નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। ભરૂચના આમોદમાંથી ખેડૂતનો વિરોધના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત પાવર ટ્રાન્સફોર્મેશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ સામે આજે એક મોટી ટ્રેક્ટર રેલી યોજાઈ હતી। યોગ્ય અને ન્યાયસંગત વળતરની માંગ સાથે આમોદમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી। મળતી માહિતી પ્રમાણે રેવા સુગર કમ્પાઉન્ડ ખાતેની ખેડૂતોની મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી શરૂ કરવામાં આવી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના બદલમાં મળતું વળતર જમીનની વાસ્તવિક કિંમત અને ખેડૂતોની માંગની સરખામણીએ યોગ્ય નથી। ખેડૂતોનું કહેવું છે કે જમીન માત્ર એક મિલકત નથી, પરંતુ તેમની આજીવિકાનો મુખ્ય આધાર છે। આવી સ્થિતિમાં જમીનના ઉપયોગ બદલ યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવું જોઈએ। આ દરમિયાન પાવર ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટેના વળતર મુદ્દે સરકાર દ્વારા તાજેતરમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। જો કે ખેડૂતો દ્વારા આ પરિપત્ર સામે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે વળતર નક્કી કરતી વખતે જમીનની વાસ્તવિક કિંમત તેમજ ખેડૂતોના હિતને ધ્યાનમાં લેવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે। આ સમગ્ર મુદ્દે આજે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ આવેદનપત્ર પાઠવવાના હતા, જેના અનુસંધાને આમોદથી ખેડૂતો ટ્રેક્ટરો સાથે રેલી યોજીને ભરૂચ તરફ રવાના થયા હતા। ખાસ વાત તો એ છે કે રેલી દરમિયાન આમોદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ખેડૂતોની રેલીને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસ દ્વારા અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। એક તરફ ખેડૂતો પોતાની જમીનના યોગ્ય વળતરની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે, તો બીજી તરફ પાવર ગ્રીડ પ્રોજેક્ટના કામ અને જમીનના ઉપયોગને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા કેટલા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાવર ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે જમીનના ઉપયોગના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ અને આંદોલન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આમોદમાં યોજાયેલી ટ્રેક્ટર રેલીથી ખેડૂતોનો આક્રોશ ફરી એકવાર સામે આવ્યો છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોની આ માંગ અને રજૂઆતને અંગે સરકાર તથા વહીવટતંત્ર શું નિર્ણય લેશે? ખેડૂતોને તેમની માંગ મુજબ યોગ્ય વળતર મળશે કે નહીં, તેના પર સૌની નજર રહેશે। આમોદથી લઈને ભરૂચ સુધી આજે ખેડૂતોના વિરોધની આ રેલીની ચર્ચા છે। એસપી ઓફિસે અરજી આપેલી છે, તો ગઈ 17 તારીખની અરજી હતી, તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે કે પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી, અમે 18 તારીખ માન્ય રાખી। તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો। હું ટ્રેક્ટર ઓછા છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે। આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે। અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મિલેડી માતા મંદિર, ત્યાંથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે। ટ્રેક્ટર જશે દયાદ્ર, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે। કોઈ રીતે ઝૂકવાનું નહીં, કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં। જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માર્યા કરેલ, કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદ્ર જશે। આ સમગ્ર મામલે વધુ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।